નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. જો તમે ટેટ 1-2ની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે. તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો. તો આ વિડીયોની અંદર પ્રાયોગિક પદ્ધતિ એટલે કે પ્રાયોગિક કાર્ય વિશે આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ એની ચર્ચા પદ્ધતિ વિશે ચર્ચા કરવાના છે. તો પ્રાયોગિક કાર્ય શું છે? વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ જેવા વિષયો શીખવવાનો પાયો છે. તે માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે કરીને શીખવા એટલે કે લર્નિંગ બાય ડુઈંગ્સ પર અહીંયા ભાર મૂકતો જોવા મળે છે. પ્રાયોગિક કાર્યનો અર્થ શું થાય છે? તો પ્રાયોગિક કાર્ય એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા સાધનો અને સામગ્રીનો ઉપયોગ કરીને સિદ્ધાંતોની ચકાસણી કરવી અથવા તો નવું જ્ઞાન મેળવવું. આ પ્રક્રિયામાં વિદ્યાર્થી કેવો હોય છે? એક્ટિવ હોય છે, સક્રિય રીતે અહીંયા કાર્ય કરતો જોવા મળે છે વિદ્યાર્થી. બરાબર. હવે એના ઉદ્દેશ્ય શું છે એટલે કે ઓબ્જેક્ટિવ શું છે પ્રાયોગિક કાર્યના? તો વિદ્યાર્થીઓ છે એની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવી શકીએ, સૈદ્ધાંતિક જ્ઞાનને આપણે વ્યવહારુ અનુભવમાં ફેરવી શકીએ, નિરીક્ષણ, તર્ક અને પૃથ્થકરણ શક્તિનો આપણે બાળકોમાં વિકાસ કરી શકીએ, સમસ્યા ઉકેલ કૌશલ્ય એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે એ વિદ્યાર્થીઓની અંદર વિકસાવવાનું કામ આપણે આ કરવાનું છે. તો આ શું છે? પ્રાયોગિક કાર્યના ઉદ્દેશ્ય આપણે જોયા. ત્યારબાદ હવે એના પ્રાયોગિક કાર્યનું સ્થાન અને મહત્ત્વ એટલે કે ઇમ્પોર્ટન્સ જોઈએ. યાદશક્તિની વાત કરીએ એટલે કે મેં સાંભળ્યું, હું ભૂલી ગયો, મેં જોયું, મને યાદ રહ્યું, મેં કર્યું, હું શીખી ગયો. તો આ શું છે? કન્ફ્યુશિયસ છે. બરાબર. યાદશક્તિ માટે રસ અને રુચિ. બરાબર. મહત્વ શું છે? રસ અને રુચિ વધારે પેદા થાય છે. બાળક શું કરે છે કે પ્રયોગ કરે છે તો પ્રયોગોના કારણે બાળકોમાં શું થાય છે કે રસ ઉત્પન્ન થાય છે, વિદ્યાર્થીઓમાં રસ જળવાઈ રહે છે. જે વિષય હોય છે એ વિષય પ્રત્યે રસ જળવાઈ રહેતો હોય છે. સ્પષ્ટતાની વાત કરીએ તો એ અમૂર્ત સંકલ્પનાઓ એટલે કે એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ અને મૂર્ત કોન્ક્રીટ બનતું જોવા મળે છે. બરાબર. અમૂર્ત ખ્યાલોમાંથી મૂર્ત ખ્યાલો તરફ મળતું જોવા મળે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો શીખવાની પ્રક્રિયા સાથે શું સંબંધ ધરાવે છે એટલે કે રિલેશન વિથ કન્સ્ટ્રક્ટિવિઝમ સાથે શું સંબંધ ધરાવે છે? તો લર્નિંગ બાય ડુઈંગ એટલે કે જોન ડુઈના મતે બાળક શું કરે છે? ક્રિયા દ્વારા શ્રેષ્ઠ રીતે શીખતો હોય છે. બાળક કરીને શીખે છે. બરાબર. બાળક જાતે જ કરીને અહીંયા શીખતો જોવા મળે છે. કન્સ્ટ્રક્ટિવિઝમ એટલે કે રચનાવાદમાં શું કીધું છે? તો કે બાળક પોતાના જ્ઞાનનું સર્જન જાતે જ કરે છે. બરાબર. જાતે જ પોતે શું કરે છે? પ્રયોગો દ્વારા પૂર્વ જ્ઞાન અને નવા અનુભવને સાથે જોડતો હોય છે. જાતે જ બાળક શું કરે છે? પ્રયોગો કરે છે. પ્રયોગો દ્વારા જ એ જાતે જ નવા જ્ઞાનનું સર્જન કરતો જોવા મળે છે. નેક્સ્ટ આગળ વાત કરીએ પ્રાયોગિક કાર્યના પ્રકારો એટલે કે ટાઈપ શું છે? તો એમાં નિદર્શન પ્રયોગો એટલે કે ડેમોન્સ્ટ્રેશન, એમાં શિક્ષક પ્રયોગ કરે છે અને વિદ્યાર્થીઓ જોવે છે. જ્યારે સાધનો મોંઘા હોય ત્યારે જોખમી હોય ત્યારે આ ઉપયોગી થાય છે. ડેમોન્સ્ટ્રેશન મેથડ્સ એટલે નિદર્શન જે પ્રયોગો છે એટલે કે ડેમોન્સ્ટ્રેશન મેથડ્સ જે છે એની અંદર શું હોય છે કે જ્યારે સાધનો મોંઘા હશે ત્યારે માત્ર શિક્ષક જ એ પ્રયોગ તમને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવશે. બરાબર. તો એ શિક્ષક કરીને બતાવશે અને બાળકો જે છે એ માત્ર એને જુએ છે. વિદ્યાર્થી પ્રયોગો એટલે કે સ્ટુડન્ટ એક્સપેરિમેન્ટ એટલે કે એવા પ્રયોગો જેમાં વિદ્યાર્થીઓ જાતે અથવા એક પ્રકારની જોડીમાં તે પ્રયોગ કરતા જોવા મળે છે. જૂથ પ્રયોગો એટલે કે ગ્રુપ એક્સપેરિમેન્ટ જેની અંદર 4 થી 5 વિદ્યાર્થીઓને એક સમૂહમાં કાર્ય કરવામાં આવે છે, જેની અંદરથી બાળકની અંદર સહકારી શિક્ષણની ભાવના વધારે વધતી જોવા મળે છે. ત્યાર પછી આવે છે પ્રોજેક્ટ આધારિત, પ્રોજેક્ટ બેઝ લર્નિંગ. બરાબર. લાંબા ગાળાના જે પ્રયોગો હોય જેમ કે છોડનું વૃદ્ધિનું નિરીક્ષણ, તો એ એક પ્રકારનો પ્રોજેક્ટ તમે બાળકોને આપી શકો, વિદ્યાર્થીઓને આપી શકો. બરાબર. તો એ શું છે? લાંબા ગાળાના પ્રયોગો હોય એની અંદર આ પ્રોજેક્ટ મેથડ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ આગળ વાત કરીએ તો કે પ્રાયોગિક કાર્યની આયોજન પ્રક્રિયા એટલે કે પ્લાનિંગ સ્ટેપ્સ કેટલા હોય છે? કે તો સૌથી પહેલાં તો હેતુ નિર્ધારણ કરવો પડે એટલે કે આપણે શું સિદ્ધ કરવા માગીએ છીએ એ આ સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી એના માટે જે સાધનો જરૂર પડશે, બરાબર, મટીરિયલ રિક્વાયર, કઈ વસ્તુની આપણને જરૂર પડશે એ ખબર હોવી જોઈએ. ત્રીજા સ્ટેપની અંદર પદ્ધતિ એટલે કે કઈ પ્રોસિજર, પ્રયોગ આપણે કેવી રીતે કરવો છે એ ખબર હોવી જોઈએ.
ત્યાર પછી નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન જોવું પડે કે શું ફેરફાર થયો એની તમારે નોંધપોથીમાં નોંધ કરવાની આવે છે. ત્યાર પછી એમાં નિષ્કર્ષ એટલે કે રિઝલ્ટ અને કન્ક્લુઝન. હવે આના પરથી આપણે શું શીખ્યા? તો આ બધી જ આ આયોજન તમારે પ્રક્રિયાની અંદર આ હોવું જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ આ ખાસ હોવું જોઈએ, બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ પ્રાયોગિક કાર્યમાં સુરક્ષા એટલે કે સેફટી શું છે. તો કે પ્રયોગશાળામાં પ્રવેશતા પહેલાં નિયમોનું શું પાલન કરવું જોઈએ? તો તમારે સૌથી પહેલાં તો સેફ્ટી ગ્લવ્સ પહેરવા જોઈએ, બરાબર. એપ્રોન પહેરેલું હોવું જોઈએ. જ્યારે પણ કોઈ ધારો કે કેમિસ્ટ્રીની પ્રયોગશાળા હોય, બરાબર, રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળા હોય, તો તમારે સૌથી પહેલાં જો ચપ્પલ પહેરીને ના જવું જોઈએ. એની અંદર તમારે શું કરવું જોઈએ કે એપ્રોન ગ્લવ્સ જો પહેરવા જોઈએ. ત્યાર પછી જે પગમાં ચપ્પલની જગ્યાએ બૂટ્સ એટલે કે શૂઝ પહેરવા જોઈએ, બરાબર. અને આંખની અંદર પેલા જે સેફ્ટી ગ્લાસીસ આવે છે એ ગ્લાસીસ તમારે પહેરવા જોઈએ, બરાબર. તો આ થોડી થોડી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે પણ પ્રયોગશાળામાં જાઓ છો તો મસ્તી કરવાની નહીં, કોઈ પણ બીજા વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરવાની નહીં. કારણ કે આપણે પ્રયોગ કરવા જઈએ છીએ એટલા માટે આપણે સાવચેતી ખૂબ જ રાખવાની હોય છે. એસિડ કે આગ સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી એ પણ ખાસ અહીંયા યાદ રાખવાનું. એસિડ શું કરે છે કે હાથ ઉપર અડે તો એ આપણી ચામડી બળી જાય છે, બરાબર. તો એ માટે પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે એસિડ કે આગ સાથે કામ કરતી વખતે તમારે આ સાવચેતીઓ રાખવી પડે છે. પછી ફર્સ્ટ એડ બોક્સની ઉપલબ્ધતા એટલે કે જ્યારે પણ તમે લેબમાં જાઓ છો તો ત્યાં ફર્સ્ટ એડ કિટની સુવિધાઓ ત્યાં છે કે નહીં તે ખાસ એકવાર ચેક કરી લેવું જોઈએ. કારણ કે ગમે ત્યારે જરૂર પડે તો ફર્સ્ટ એડ કિટ તમારી જોડે હોવી જોઈએ. મૂલ્યાંકન પદ્ધતિ એટલે કે અસેસમેન્ટની વાત કરીએ તો પ્રક્રિયા મૂલ્યાંકનની વાત કરીએ તો વિદ્યાર્થીઓ સાધનો કેવી રીતે પકડે છે, કેવી રીતે ગોઠવે છે, એ પ્રક્રિયાનું મૂલ્યાંકન છે, બરાબર. કોઈ પ્રક્રિયા તમને કરવામાં આવે છે, દાખલા કે તમને કોઈક જે કમ્પાઉન્ડ આપવામાં આવે, કમ્પાઉન્ડની ધારો કે પ્રક્રિયા તમે કઈ રીતે કરો છો, ટેસ્ટી હોલ્ડર હોય, બરાબર. અલગ અલગ પદ્ધતિઓ માટે અલગ અલગ જે સાધનો વપરાતા હોય તો એ કઈ રીતે તમે સાધનો કેવી રીતે પકડો છો, કેવી રીતે ગોઠવો છો, તે પ્રક્રિયા મૂલ્યાંકન કરવામાં આવે છે. નિરીક્ષણ કૌશલ્ય એટલે કે તેણે શું જોયું અને શું નોંધ્યું, એટલે કે તે વિદ્યાર્થીએ શું નોંધ્યું છે, બરાબર, એની નોંધપોથીમાં. અને વિદ્યાર્થીએ શું જોયું, બરાબર. લિટમસ ટેસ્ટ હોય તો લિટમસ ટેસ્ટની અંદર વિદ્યાર્થીએ શું જોયું, બરાબર, કેવો રંગ જોયો લિટમસ કસોટીની અંદર, ફ્લેમ ટેસ્ટની અંદર કયો રંગ જોયો છે, બરાબર. તો એ નિરીક્ષણ કૌશલ્ય અહીંયા મૂલ્યાંકન કરવામાં આવે છે. અહેવાલ લેખનમાં પ્રયોગ પોથી છે જેમાં જર્નલમાં કેવી રીતે રજૂઆત કરી છે વિદ્યાર્થીએ એ પણ અહીંયા ખાસ ચેક કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો શિક્ષકની ભૂમિકા શું રહેવાની છે, રોલ ઓફ ટીચરનું શું રહે છે. તો શિક્ષક જે છે પહેલાં પણ આપણે વાત કરી છે ઘણીવાર કે જે શિક્ષક જે છે એ માર્ગદર્શક એટલે કે ગાઈડ તરીકે, સુગમકાર એટલે કે ફેસિલિટેટર્સ તરીકે, બરાબર, સુવિધાદાતા તો સુવિધાકર્તા તરીકે પણ અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. આ વારંવાર તમે જોશો તો આ જ એમસીક્યુઝ તમને જોવા મળશે કે જે બાળકેન્દ્રી શિક્ષણ કહીએ છીએ આપણે, બરાબર, જેમાં બાળકને શું કરે છે કેન્દ્રમાં રાખવામાં આવે છે. તો શિક્ષકની ભૂમિકા શું હોય છે, બરાબર. તો અહીંયા ફેસિલિટેટર્સ તરીકે એટલે કે સુગમકાર તરીકે, માર્ગદર્શક તરીકે, બરાબર, અને સહાયકર્તા તરીકે પણ આપણે કાર્ય કરવાનું અહીંયા રહેશે. બાળકોને જેટલી પણ સામગ્રી જોઈએ છે તો એ સામગ્રી એક પ્રકારની સુવિધા આપણે પ્રદાન કરવી છે, બરાબર. તો એ આપણે અહીંયા કામ કરવાનું રહેશે. બધી જ સામગ્રી અગાઉથી તૈયાર રાખવી જોઈએ, બરાબર. જ્યારે પણ જે પણ પ્રયોગ કરવાનો હોય તો બધી જ સામગ્રી અગાઉથી તૈયાર કરેલી હોવી જોઈએ. વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછીને વિચારતા કરવા જોઈએ, બરાબર. તો જ એની ચિંતન મનન કરીને બાળકો જે છે પ્રશ્નો પ્રશ્નના જવાબ શોધવાનો વિચારતા લાગશે. પછી આવે છે કન્સ્ટ્રક્ટિવિઝમ, જેમાં પિયાઝે અને બ્રુનર છે. તો પિયાઝે શું કીધું? તો પિયાઝે એવું કહે છે કે બાળક નાનકડો વૈજ્ઞાનિક છે, બરાબર. પ્રયોગો દ્વારા તે પોતાના જે સ્કીમા જે છે, બરાબર, મગજની અંદર એ શું કરે છે એ અપડેટ કરતો હોય છે. પછી બ્રુનરે શું કીધું કે બ્રુનરે શોધ અધ્યયન એટલે કે ડિસ્કવરી લર્નિંગ એટલે કે વિદ્યાર્થી જાતે જ શોધીને શીખે છે તે મહત્ત્વનું છે. બ્રુનરે એવું કીધું કે વિદ્યાર્થી પોતે જ જાતે જ પ્રયોગો કરે છે અને જાતે જ શીખે છે, બરાબર. તો એવું બ્રુનરે કીધું. તો આમાંથી તમને કોઈ વ્યાખ્યા પણ તમને પૂછી લે કે આ વાક્ય કોને કીધેલું છે, બરાબર. તમને 4 ઓપ્શન આપેલા હોય, 4 ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનું હોય, બરાબર, કયું આવે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ પ્રક્રિયા કૌશલ્યો, એમાં પ્રોસેસ સ્કિલ.
આના પર આપણે વિડીયો બનાવેલો છે, ખાસ ચેક કરી લેજો કે પ્રયોગ દરમિયાન વિદ્યાર્થી નીચેના કૌશલ્યો શીખે છે કે નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વિંગ, ધ્યાનથી જોવું એમાં નિરીક્ષણ આવે, વર્ગીકરણ એટલે કે ક્લાસિફાઈંગ, એમાં સમાનતા ભેદ શોધવા, માપન એટલે કે મેઝરિંગ, એમાં ચોકસાઈપૂર્વક માપન કરવું, અનુમાન એટલે કે ઇન્ફરિંગ, એમાં પરિણામ પરથી તારણ કાઢવું. બરાબર, તો આ શું છે? પ્રોસેસ સ્કિલ. આના માટે કમ્પ્લીટ વિડીયો બનાવેલો જ છે. તમે જે ટેટ 1-2ની જે પ્લેલિસ્ટ છે એની અંદર જઈને તમે આ વિડીયો ખાસ ચેક કરીને જોઈ શકો છો. બરાબર, ત્યાર પછી હવે આગળ જઈએ, ડિસ્કશન મેથડ્સ ઉપર જઈએ, જે ચર્ચા પદ્ધતિ આપણે કહીએ છીએ. તો ચર્ચા પદ્ધતિ કેવી છે? 2 માર્ગી છે. બરાબર, દ્વિમાર્ગી એટલે કે 2 વે પ્રક્રિયા છે, જેમાં શિક્ષક અને વિદ્યાર્થી અથવા વિદ્યાર્થી વચ્ચે વિચારોનું શું થાય છે? અહીંયા આદાન પ્રદાન થતું રહે છે. એના અર્થ અને ઉદ્દેશો જોઈએ તો અર્થ શું થાય છે? તો કે કોઈ ચોક્કસ વિષય પર સામૂહિક રીતે વિચાર વિમર્શ કરવો, એવો એનો અર્થ થાય છે. બરાબર, ધારો કે અહીંયા એક વિદ્યાર્થી છે, બીજો વિદ્યાર્થી છે, બંને શું કરે છે? એકબીજા સાથે સામૂહિકમાં વિચાર વિમર્શ કરતા જોવા મળે છે. ઉદ્દેશ્ય શું છે આ પદ્ધતિનો? તો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, એની વાણી સ્વાતંત્ર્ય આપવું અને લોકશાહી મૂલ્યો કેળવવા માટે આ ચર્ચા પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ આપણે હવે એના ચર્ચાના પ્રકારો જોઈએ કે એટલે કે ટાઈપ્સ કયા છે, કઈ પ્રકારની ચર્ચા આપણે કરી શકીએ. તો એક તો છે વર્ગખંડ ચર્ચા એટલે કે ક્લાસરૂમ ડિસ્કશન, એટલે કે આખા વર્ગ સાથે આપણે ચર્ચા કરીએ તો એને આપણે ઔપચારિક શિક્ષણ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી નાના જૂથની ચર્ચા એટલે કે સ્મોલ ગ્રુપ, જેની અંદર 5 થી 6 વિદ્યાર્થીઓ હોય એવા જૂથ બનાવી તમે ચર્ચા કરી શકો છો. ત્યાર પછી પેનલ ચર્ચા, પેનલ ડિસ્કશન, એમ પેનલની અંદર જેવા નિષ્ણાંતો છે એ નિષ્ણાંતોનું જૂથ ચર્ચા કરે છે અને શ્રોતાઓ માત્ર શું કરે છે? સાંભળે છે અને પ્રશ્નો પૂછતા હોય છે. ત્યાર પછી વિચાર મંથન એટલે કે બ્રેઇન સ્ટોર્મિંગ, એટલે કે કોઈ સમસ્યા ઉકેલવા માટે મુક્ત અને વિચારો રજૂ કરવા માટે અહીં કોઈ વિચારને નકારવામાં આવતો નથી. વિચાર મંથન એટલે કે જે સમસ્યા હોય તો એને મુક્ત મને વિચારો રજૂ કરવા, જે પણ તમે સોલ્યુશન તમે આપી શકો તો બધાનો જ અહીં મત લેવામાં આવતો હોય છે. વાદ વિવાદ એટલે કે ડિબેટ, તમે ન્યૂઝમાં પણ જોયું હશે કે કોઈ પણ ચર્ચાનો વિષય માટે એક ડિબેટ રાખવામાં આવે છે. બરાબર, તો આમાં પક્ષ હોય અને વિપક્ષ બંનેને રાખવામાં આવે છે. તમે જોયું હશે. બરાબર, પક્ષ અને વિપક્ષ બંનેને રાખવામાં આવે છે અને કોઈ ટોપિક ઉપર ગહેન ચર્ચા કરવામાં આવે છે, ડિબેટ કરવામાં આવે છે, જ્યારે ચર્ચામાં સહિયારો ઉકેલ લાવવાનો હોય છે. બરાબર, તો આ શું છે? ચર્ચાના પ્રકારો છે. બરાબર, તો આ ખાલી તમારો એકવાર મગજમાં તમારે આવી જાય ને તો આ તમે શાંતિથી આમાંથી કોઈ પ્રશ્ન પૂછાઈ જાય તો તમે આરામથી સોલ્વ કરી શકો છો. ત્યાર પછી આપણે ચર્ચા પદ્ધતિના સોપાનો એટલે કે સ્ટેપ શું છે? તો સૌથી પહેલાં વિષયની રજૂઆત, એટલે કે શિક્ષક એ ચર્ચાનો વિષય અને નિયમો સ્પષ્ટ કરે છે. ત્યાર પછી વિચારોની આપ-લે કરે છે કે વિદ્યાર્થીઓ પોતાના મંતવ્યો રજૂ કરે છે. પછી માર્ગદર્શન, એટલે કે જો ચર્ચા આડાપાટે ચડે તો શિક્ષક તેને મુખ્ય મુદ્દા પર લાવે છે. એટલે કે કોઈ બીજી જગ્યાએ જે જગ્યાએ આપણે ખરેખર જવું જોઈએ એ જગ્યાએ ચર્ચા ચાલતી નથી પરંતુ બીજા રસ્તે ચાલી જાય છે, તો એક યોગ્ય જે પથ છે, માર્ગ છે, એ ઉપર પાછું તે શિક્ષક લાવી દે છે. ત્યાર પછી સમાપન અને તારણ, એટલે કે ચર્ચાના અંતે મુખ્ય મુદ્દાઓનો સારાંશ કાઢવામાં આવતો હોય છે. હવે આના લાભો અને મર્યાદાઓ શું છે ચર્ચા પદ્ધતિના? તો લાભો કહીએ તો એમાં તાર્કિક શક્તિનો વિકાસ થાય છે, નેતૃત્વના ગુણો વિકસે છે અને એકબીજા સાથે સક્રિય ભાગીદારીથી કાર્ય કરતા વિદ્યાર્થીઓ શીખતા હોય છે. મર્યાદાઓ શું છે? આ જે ચર્ચા પદ્ધતિ છે એ વધારે સમય માગી લેતી હોય છે, એટલે બધા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકતા નથી અને જો શરમાળ વિદ્યાર્થી હોય તો એ ચૂપચાપ રહેતા હોય છે અને વર્ગમાં ઘોંઘાટ થવાની પણ શક્યતા રહેતી હોય છે. હવે એની અંદર શિક્ષકની ભૂમિકા કહીએ તો ચર્ચાનું સંચાલન કરવું, એટલે કે એક પ્રકારે મોડરેટર તરીકે. હવે તમને અલગ અહીંયા યાદ રાખવાનું કે શિક્ષકની ભૂમિકા ફેસિલિટેટર તરીકે, ગાઈડ તરીકે અને મોડરેટર એટલે કે સંચાલન તરીકે પણ હોય છે. તો દરેકને બોલવાની તક મળે એ શિક્ષકની એક અગત્યની ભૂમિકા અહીંયા જોવા મળતી હોય છે. તટસ્થ રહેવું અને પોતાના વિચારો થોપવા નહીં. બરાબર, બાળકો પર અથવા વિદ્યાર્થીઓ પર પોતાના વિચારો થોપવા નહીં. બાળકો જે છે સ્વતંત્ર રીતે પોતાના વિચારો રજૂ કરી શકે એવું આપણે આયોજન કરવું જોઈએ. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ
NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી અને NCF 2005 મુજબ સ્થાન જોઈએ તો NCF 2005 મુજબ જ્ઞાન એ આપી દેવાની વસ્તુ નથી, પણ ચર્ચા દ્વારા રચવાની વસ્તુ જોવા મળે છે. જ્યારે NEP 2020ની અંદર શું વાત કરી છે, ક્રિટિકલ થિંકિંગ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે, જે ચર્ચા દ્વારા જ શ્રેષ્ઠ રીતે આપણે વિકસાવી શકીએ છીએ. હવે કમ્પેરિઝન કરીએ કે ચર્ચા અને વ્યાખ્યાન. તો વ્યાખ્યાન પદ્ધતિ એટલે કે લેક્ચર પદ્ધતિ અને ચર્ચા પદ્ધતિ એટલે કે ડિસ્કશન મેથડ. તો વ્યાખ્યાન પદ્ધતિ માત્ર શિક્ષક કેન્દ્રીય હોય છે, જ્યારે ચર્ચા પદ્ધતિ છે એ વિદ્યાર્થી કેન્દ્રીય હોય છે. બરાબર. વ્યાખ્યાન પદ્ધતિમાં વિદ્યાર્થી નિષ્ક્રિય શ્રોતા તરીકે હોય છે, જ્યારે ચર્ચા પદ્ધતિની અંદર વિદ્યાર્થી સક્રિય રીતે ભાગીદારી પોતાની આપતું હોય છે. વ્યાખ્યાન પદ્ધતિ જે છે એ એક માર્ગી હોય છે, એટલે કે શિક્ષક જ હોય છે. બરાબર. જ્યારે ચર્ચા પદ્ધતિની અંદર દ્વિમાર્ગી હોય છે. બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીએ તો જે ચર્ચા પદ્ધતિ છે એ વિચાર શક્તિને ઉત્તેજન આપે છે, જ્યારે વ્યાખ્યાન પદ્ધતિ છે એ માત્ર ગોખણ પદ્ધતિને જ ઉત્તેજન આપતું હોય છે. તો હવે એના MCQના કેટલાક પ્રેક્ટિસ પ્રશ્નો જોઈએ. તો લર્નિંગ બાય ડુઈંગ એટલે કે કરીને શીખવું સિદ્ધાંત કોની સાથે વધારે સુસંગત જોવા મળે છે, તો પ્રાયોગિક કાર્ય સાથે. જ્યારે વર્ગમાં સાધનો ખૂબ જ મોંઘા અને મર્યાદિત હોય ત્યારે શિક્ષકે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ, તો એ પદ્ધતિ છે આપણે ડેમોન્સ્ટ્રેશન એટલે કે નિદર્શન પદ્ધતિ આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ, પ્રાયોગિક કાર્યનું મૂલ્યાંકન કરતી વખતે શિક્ષકે કઈ બાબત પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ, તો શિક્ષકે પ્રક્રિયા કૌશલ્ય એટલે કે પ્રોસેસ સ્કિલ અને અવલોકન પર વધારે ધ્યાન આપવું જોઈએ. વિજ્ઞાન શિક્ષણમાં હ્યુરિસ્ટિક પદ્ધતિ એટલે કે હ્યુરિસ્ટિક મેથડ, જેને આપણે શોધ પદ્ધતિ કહીએ છીએ, એનો અર્થ શું થાય છે, તો એનો અર્થ વિદ્યાર્થી દ્વારા જાતે જ શોધ કરીને શીખવું, એને હ્યુરિસ્ટિક મેથડ્સ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રયોગશાળામાં પ્રવેશતી વખતે સૌ પ્રથમ અગ્રતા કોને આપવી જોઈએ, તો સુરક્ષા એટલે કે સેફટી, જે સેફટીના નિયમો છે એ ખાસ યાદ રાખવા જોઈએ. બરાબર. સેફટી ખાસ પહેલી પ્રાયોરિટી તમારી હોવી જોઈએ. બ્રેઇન સ્ટોર્મિંગનો મુખ્ય હેતુ શું જોવા મળે છે, બ્રેઇન સ્ટોર્મિંગ એટલે કે નવા અને સર્જનાત્મક વિચારો ઉત્પન્ન કરવા એવું મતલબ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચર્ચા પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ, તો સુગમકાર અને ફેસિલિટેટર્સ એટલે કે માર્ગદર્શક તરીકે હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું કૌશલ્ય ચર્ચા પદ્ધતિ દ્વારા સૌથી વધારે વિકસે છે, તો વિવેચનાત્મક વિચારસરણી એટલે કે ક્રિટિકલ થિંકિંગ અને પ્રત્યાયન. બરાબર. એ કૌશલ્ય ચર્ચા પદ્ધતિ દ્વારા સૌથી વધારે વિકાસ પામે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. NCF 2005 મુજબ વર્ગખંડમાં જ્ઞાનનું સર્જન કેવી રીતે થાય છે, તો વિદ્યાર્થીઓ વચ્ચેની આંતરક્રિયા અને ચર્ચા દ્વારા એ વર્ગખંડમાં જ્ઞાનનું સર્જન થાય છે. હવે જો ચર્ચા દરમિયાન કોઈ વિદ્યાર્થી વિષયથી ભટકી જાય તો શિક્ષકે શું કરવું જોઈએ, તો શિક્ષકે શું કરવું જોઈએ કે શિક્ષકે એ વિદ્યાર્થીઓને એ ફરીથી જ યોગ્ય રસ્તા ઉપર પાછા આવી જાય, બરાબર, એ વિષય પર પાછા આવી જાય એવું તેમને કાર્ય કરવું જોઈએ. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કમેન્ટ કરીને જણાવજો કે આવો વિડીયો તમને કેવો લાગ્યો. અને હજુ સુધી આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર ના કર્યા તો શેર જરૂર કરી દેજો. તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.